નમસ્કાર મિત્રો, એસીપી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે બંધારણના ઇતિહાસની વિડિયો લેક્ચર સિરીઝ અંતર્ગત 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી લઈને 1853ના ચાર્ટર્ડ એક્ટ સુધીના બધા જ કાયદાઓ, તેમની જોગવાઈઓ, તેમના પ્રોવિઝન્સ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છે। પણ આજનો લેક્ચર એટલા માટે જરૂરી છે કારણ કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં માત્ર ને માત્ર વેપાર કરવા આવી હતી, જેનો શાસન કરવાનો કોઈ જ ઈરાદો ન હતો, પણ કેવી રીતે ધીમે ધીમે કરીને એ ભારતીય વિસ્તારો પર પોતાનો કબજો જમાવતો મતલબ અધિકાર જમાવતી થઈ ગયા છે। ધીમે ધીમે કરતાં ભારત સાથે વેપાર કરવાનું છોડીને ભારતીયો પર ટેક્સ ઇમ્પોઝિશન કર લગાવવા લાગે છે અને કરમાંથી મહેસૂલ ઉઘરાવવા માંડે છે। ધીમે ધીમે કરતાં ભારતીયો પર શાસન કરવા લાગે છે અને ત્યારબાદ કેવી રીતે બ્રિટિશની જે સંસદ છે, બ્રિટન દેશની જે સંસદ છે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રિપ્લેસ કરે છે। ધીમે ધીમે એના પર નિયંત્રણ લગાવીને શું કરે છે, આખી રિપ્લેસ કરી નાખે છે। મિત્રો, હવે સમજવા જેવું શું છે કે તમે એમ સમજો કે ભારતની અદાણી ગ્રુપ, અદાણી જે કંપની છે એ હવે ઓસ્ટ્રેલિયામાં વેપાર કરવા માટે જાય છે અને આપણા ભારતીય પીએમ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી છે, તો એ જોવે છે કે અદાણી છે એ ઓસ્ટ્રેલિયા વેપાર કરવા ગયા છે। હવે ત્યાં થાય છે શું, તો અદાણીની કંપની ધીમે ધીમે ઓસ્ટ્રેલિયાની જે ટેરેટરી છે, જે વિસ્તારો છે, એના પર શું કરે છે, ધીમે ધીમે એ અધિકાર જમાવવા લાગે છે અને ત્યાં ધીમે ધીમે વેપારની સાથે સાથે એનું એડમિનિસ્ટ્રેશન, એનો વહીવટ બી સંભાળવા લાગે છે, કર પણ ઉઘરાવે છે, વહીવટ બી કરે છે, એક પ્રકારનું શાસન ચલાવે છે। મિત્રો, ભારતમાં જેમ શાસન ચાલે છે ને, એવી જ રીતનું શાસન અદાણી ઓસ્ટ્રેલિયામાં ચલાવવા લાગે છે। મિત્રો, તો હવે ભારતમાં આપણા જે પ્રધાનમંત્રી છે એ એના પર વોચ તો રાખશે જ ને કે અદાણી એ ભારતીય કંપની છે, મારી પાસેથી જ પરવાનગી લઈને ઓસ્ટ્રેલિયામાં ગઈ છે અને હવે ત્યાં જઈને વેપારની આડમાં વહીવટ પણ ચલાવે છે, કર બી ઉઘરાવે છે, સંપત્તિવાન પણ થઈ રહી છે અને પોતાના અધિકૃત પ્રદેશો ઉપર શાસન બી ચલાવી રહી છે। તો હવે શું કરશે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી, એ અદાણીની જે કંપની છે ને એમાં ધીમે ધીમે ભારતની સંસદમાંથી અમુક લોકોને ત્યાં ગોઠવશે અને મૂકશે કે ભાઈ તમે જાઓ અને જઈને જુઓ કે આપણા અદાણી ભાઈ સાહેબ ઓસ્ટ્રેલિયામાં શું કરી રહ્યા છે। સમજો છો હું શું કહેવા માગું છું? તો એક કંપનીની અંદર એના પર નિયંત્રણ રાખવા માટે ભારતમાંથી અમુક સંસદ સભ્યો ત્યાં જશે, ત્યાં જઈને કંપની પર શું કરશે, નિયંત્રણ રાખશે, એને સમજશે, બધી પ્રક્રિયાઓને સમજશે અને ધીમે ધીમે રિપોર્ટ ક્યાં મોકલશે, આપણા પ્રધાનમંત્રીને। ધીમે ધીમે કરતાં આપણા પ્રધાનમંત્રી એટલે કે આપણી સંસદ એ આખા જ ઓસ્ટ્રેલિયાના જેટલા પણ અદાણીના હસ્તગત અધિકૃત ક્ષેત્રો હતા એ બધા ઉપર ધીમે ધીમે કરીને ભારતનું સંસદ છે ને એ હવે અધિકાર જમાવી લે છે અને હવે ડાયરેક્ટ શાસન કરવા લાગે છે। મિત્રો, બસ આ જ ઉદાહરણ મેં તમને આપ્યું ને, એ ઉદાહરણ સ્વરૂપની જે ઘટના છે ને એને આપણે અહીંયા જોવાની છે। મિત્રો, હવે તમને આ સમજવામાં આસાની થશે કે 1764ના બક્સરના યુદ્ધ સમયે, બક્સરનું જે યુદ્ધ થયું હતું એ સમયે યુદ્ધમાં વિજેતા કોણ બન્યા હતા? અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ જે છે એ વિજેતા બને છે 1764ના બક્સરના યુદ્ધ બાદ। અલ્હાબાદની સંધિ 1765માં થાય છે અને આ ક્લાઇવ પાસે ઘણા બધા અધિકારો આવી જાય છે। મિત્રો, આ અધિકારોના કારણે ક્લાઇવ શું કરે છે કે એ કંપનીના અધિકારીઓની સાથે મળીને, બીજા જે કર્મચારીઓની સાથે મળીને ભ્રષ્ટાચાર કરે, ખાનગી વેપાર કરીને પોતાની સંપત્તિમાં વધારો કરે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભયંકર લોસ જાય છે। મિત્રો, મેં આ જ વસ્તુ તમને 1773ના રેગ્યુલેટિંગ એક્ટ વખતે સમજાવી હતી, ફરીવાર સમજાવું છું કે 1764થી લઈને 1773 સુધીમાં શું થાય છે, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રેવન્યુ ઘટે છે પણ તેના અધિકારીઓ, તેના કર્મચારીઓ ખૂબ જ પૈસા કમાય છે, સંપત્તિવાન થઈ રહ્યા છે, પણ કંપનીને શું થઈ રહી છે, 1773 સુધી કંપની ખોટમાં જઈ રહી છે। મિત્રો, કંપનીને શું જઈ રહી છે? ખોટ અને નુકસાન થઈ રહ્યું છે। તો એ નુકસાનના કારણે હવે એ કંપની ચલાવવી તો પડશે ને, તો કંપની શું કરે છે, તો આ જે કંપની જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે શું કરે છે, બ્રિટિશ સંસદ જોડે જાય છે, પાર્લામેન્ટ જોડે જાય છે અને પાર્લામેન્ટમાં જઈને કહે છે કે ભાઈ અમારી કંપની અત્યારે નુકસાનમાં જઈ રહી છે, મને બ્રિટનની સંસદને કહો કે મને થોડા પૈસા આપે, ભંડોળ આપે, જેથી કરીને હું ત્યાં કામ કરી શકું। તો પ્રશ્ન તો પૂછવાના સંસદ કે તું તો વેપાર કરવા ગયા હતા અમે લોકો તો, અને કંપની એવું કહેતી હતી કે અમે તો ઘણો પ્રોફિટ કમાઈ રહ્યા છે, તો એ પ્રોફિટ તમે કમાઈ રહ્યા છો તો પૈસા ગયા ક્યાં? તો પછી કહેવું પડશે ને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કે અમારા જે અધિકારીઓ હતા, અમારા જે કર્મચારીઓ હતા, એ લોકોએ શું કર્યું? તો એ લોકોએ પોતાનો ખાનગી વેપાર કર્યો, ભ્રષ્ટાચાર કર્યો, ભેટ સોગાદ દીધી, બ્રાઇબ કર્યા, બધું કરીને કંપનીને નુકસાનીમાં નાખી દીધી અને પોતે કમાઈ ગયા। તો સંસદ કે અચ્છા એવું છે, તો અમે તમને પૈસા આપીએ, ચલો વાંધો નહીં, કંપની છે એ એને આપણે પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનગી આપી છે, તો અમે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર અમારા ત્યાંથી એક નિયંત્રણકારી મંડળ મૂકવામાં આવશે। મિત્રો, સમજ્યા હું શું કહેવા માગું છું? તો હવે થાય છે શું, 1773નું જે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો ને એ સમયે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે છે।
તો આ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ જે વેપારી કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને એના જ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતા મિત્રો. અને એની સાથે બીજું શું હોય છે તો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સાથે ગવર્નર જનરલ બનાવવામાં આવે છે વોરન હેસ્ટિંગ્સને. આની પણ આપણે ચર્ચા કરી ગયા. વોરન હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ બની જાય છે. એની સાથે એક પરિષદ બી રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે મિત્રો? એક પરિષદ. તો આ જે પરિષદ જે છે ને જેને આપણે બનાવી હતી કાઉન્સિલ, તો એ કાઉન્સિલ ક્યાંથી આવી હતી? બ્રિટિશ સંસદમાંથી આવી હતી મિત્રો. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ કોના હતા? તો કંપનીના હતા. કોર્ટ ઓફ ડાયરેક્ટર કંપનીના કર્મચારીઓ હતા. વોરન હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ કોનો હતો? કંપનીનો જ ગવર્નર જનરલ હતો. પણ આ જે પરિષદ હતી ને એ કોની હતી? સંસદમાંથી આવી હતી. જેમ આપણે વાત કરી હતી સંસદમાંથી પરિષદની નિમણૂક મતલબ કે એવા સભ્યો નિમણૂક કરવામાં આવે છે કે જે શું કરશે? આગળ જતાં રિપોર્ટિંગ કરે છે. ઓકે, તો આટલી વસ્તુની આપણને ખબર પડે છે કે ભાઈ આની અંદર કેટલા સભ્યો હતા? 4 સભ્યો. એ પણ આપણે જોયા હતા. તો આ તમને બેઝિક ખબર પડી ગઈ. અદાણીની કંપની હતી. મોદી સાહેબે હવે 4 સભ્યો ત્યાં મોકલી દીધા જે હવે અદાણી જે કંઈ બી કામ કરશે એનું રિપોર્ટિંગ કરશે. એવી રીતે ઈસ્ટ ઇન્ડિયા જે કંઈ બી કામ કરશે કંપની એ જ વસ્તુનું રિપોર્ટિંગ કોની પાસે જશે? બ્રિટિશ સંસદની પાસે જશે મિત્રો. ખ્યાલ આવી ગયો? હવે જે આ વોરન હેસ્ટિંગ્સ ભાઈ છે એ 1773માં આવી ગયા છે. પણ હવે એ પોતાના સુપ્રીમ અધિકારી માને છે કે હું ગવર્નર જનરલ એટલે મારી પાસે વધારે અધિકારો, કાયદા બનાવવાના બધા અધિકારો કોની પાસે? મારી પાસે. પરિષદને હું વધારે ગાંઠીશ નહીં. એક બાજુમાં વોરન હેસ્ટિંગની જોડે પરિષદ બી છે, એક બાજુમાં કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ બી છે. અને આ સમયે સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ થઈ ગઈ હતી મિત્રો 1774માં. તો સુપ્રીમ કોર્ટ બી છે, એલિઝા ઇમ્પે. તો આ સમય દરમિયાન વોરન હેસ્ટિંગ્સ છે ને એ પોતાનું મનસ્વી વર્તન કરે છે, સામ્રાજ્યવાદી વર્તન કરે છે, ઘણા બધા યુદ્ધો પણ લડે છે. સામ્રાજ્યવાદી વર્તન મતલબ બીજાના વિસ્તારોને પડાવી લેવા, ભારતીય ટેરિટરીને પડાવી લેવી, રાજાઓ સાથે યુદ્ધો કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, ઘણી બધી વસ્તુઓ કરે છે. તો એ સમય દરમિયાન એક ઘટના પણ ઘટે છે. એક રાજા હોય છે નંદકુમાર કરીને. એ જે રાજા હોય છે એ ક્લાઇવના સમયથી જ કલેક્ટરની ભૂમિકામાં હોય છે. આ બ્રિટિશરોને જ્યારે રોબર્ટ ક્લાઇવે જ્યારે બક્સરનું યુદ્ધ જીતી લીધું ને ત્યારે બ્રિટિશરો ડાયરેક્ટ કર નહોતા ઉઘરાવતા, પણ એ લોકો શું કરતા? એક કલેક્ટરની નિમણૂક કરી દેતા. એ કલેક્ટર જેને કર ઉઘરાવે ને એમને આપતો હતો. તો એવા કલેક્ટર તરીકે નંદકુમારને રાખ્યા હતા, રાજા હતા એમને. તો હવે એ કલેક્ટર જે છે ને એ વોરન હેસ્ટિંગ્સની વિરોધ કરે છે. એ કલેક્ટરને નંદકુમારને ખબર પડી જાય કે વોરન હેસ્ટિંગ ઘણો બધો ભ્રષ્ટાચાર કર્યો હતો અને એ આગળ આ પરિષદને જઈને જાણ કરવાનો હતો કે વોરન હેસ્ટિંગ ભાઈ સાહેબ બહુ ભ્રષ્ટાચાર કરે છે. અને જાણ કોને કરવાનો હતો? પરિષદને કરવાનો હતો, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને વાત કરવાનો હતો. પણ એ કરી શક્યો નહીં. કારણ કે હવે એના પછી શું થાય છે? એ વિરોધ કર્યો પણ એ વિરોધને અહીંયા સુધી પહોંચાડી ના શક્યો. પણ આ વોરન હેસ્ટિંગ્સની નજરમાં આવી ગયા ભાઈ. એટલે વોરન હેસ્ટિંગ્સ શું કરે? એના પર ખોટો આરોપ લગાવે છે કે આ ભાઈ નંદકુમારે છે ને ટેક્સ ઉઘરાવવામાં ગફલત કરી છે, પ્રોબ્લેમ્સ ઊભા કર્યા છે. એના કારણે શું થાય છે કે હવે એના પર કેસ લગાવે છે. અને કેસ લડે છે કોણ? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ સમયે કોણ હોય છે? એલિઝા ઇમ્પે હોય છે. એલિઝા ઇમ્પે. હવે આ બંને ભાઈબંધ હોય છે, એલિઝા ઇમ્પે અને વોરન હેસ્ટિંગ. તો ભાઈબંધ એકબીજાના કામમાં આવવાના જ ને. તો એના કારણે થાય છે શું? તો એના અહીંયા નંદકુમારનું અહીંયા શું ચાલે છે? તો એની પ્રોસિડિંગ્સ થાય છે. તો એના ફળ સ્વરૂપમાં છેલ્લે પરિણામ સ્વરૂપમાં એને ફાંસીની સજા આપવામાં આવે છે. તો ફાંસીની સજા આપવામાં આવે છે. તો એને લઈને વોરન હેસ્ટિંગ્સને એલિઝાબેથ કે એલિઝા ઇમ્પેને બ્રિટિશ જે સંસદ હોય છે ને એની અંદર એ બંને પર મહાભિયોગની પ્રક્રિયા ચલાવવામાં આવે છે કે આ લોકોએ ભારતની અંદર પોતાની અધિકારોનો ગેરફાયદો ઉઠાવ્યો, ભ્રષ્ટાચાર કર્યો છે. એના કારણે બંને પર શું લગાવવામાં આવે છે? મહાભિયોગ કરવામાં આવે છે. એકલા વોરન હેસ્ટિંગ્સ પર મહાભિયોગ નહીં થતો, એલિઝા ઇમ્પે પર પણ થાય છે. જેમાંથી એ લોકો 1795ની આસપાસ એ લોકો મુક્ત થઈ જાય છે આરોપોમાંથી અને પોતાની આગળની કાર્યવાહી શરૂ કરે છે મિત્રો. તો વોરન હેસ્ટિંગ્સ સુધી આટલું ખબર પડી ગઈ. તો આના પછી હવે જે એક્ટ આવે છે 1784નો એક્ટ. મિત્રો આ 1773ના એક્ટમાં બધી ઘટનાઓ થઈ ગઈ હતી. 1773 1781 બી આવી ગયો. ત્યારબાદ કયો એક્ટ આવ્યો હતો? 1784નો. 1784નો પીટનો ધારો જે આવ્યો હતો ને મિત્રો, એ સમયે અહીંયા શું કર્યું હવે કે આટલી વસ્તુ તો હતી, એ સિવાય એક બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરી દે છે. બોર્ડ ઓફ કંટ્રોલ મતલબ એક નિયંત્રક મંડળ. આને શું કહીશું આપણે? નિયંત્રક મંડળ. જે કેટલા સભ્યોનું હતું? 6 સભ્યોનું બનેલું નિયંત્રણ મંડળ હતું. જે સભ્યોમાં એક સેક્રેટરી ઓફ સ્ટેટ રાજ્ય સચિવ હોય છે, એક રાજકોષના મંત્રી હોય છે, 4 પ્રિવી કાઉન્સિલના સભ્યો હોય છે. તો આ 6 સભ્યોનું બોર્ડ ઓફ કંટ્રોલ જે છે ને એ હવે શું કરશે? આ જે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની સાથે રહીને કામ સંભાળશે. પણ અહીંયા કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ શું કામ સંભાળે છે મિત્રો? તો આમનું કામ છે વાણિજ્યને સંભાળવાનું. કોને સંભાળવાનું? વાણિજ્ય એટલે વેપાર વાણિજ્યને સંભાળવાનું. જ્યારે આ જે બોર્ડ ઓફ કંટ્રોલ છે એ નાગરિકને લગતા, સૈન્યને લગતા અને મહેસૂલને લગતા જેટલા બી
નિયંત્રણો છે, નિયમો છે, જે કંઈ બી વસ્તુઓ છે એ બધા આખા વિભાગ છે ને બોર્ડ ઓફ કંટ્રોલના હસ્તગત આવી જાય છે. તો અહીંથી દ્વૈત શાસન પ્રણાલી આપણને ખબર છે શરૂઆત થઈ ગઈ હતી. દ્વૈત શાસન પ્રણાલી આ રીતે કોર્ટ ઓફ ડાયરેક્ટર હોય છે અને બોર્ડ ઓફ કંટ્રોલ હોય છે. તો મિત્રો આ જે બોર્ડ ઓફ કંટ્રોલમાં અગેન મેં તમને કહ્યું સભ્યો ક્યાંથી આવ્યા હતા? સંસદના સભ્યો હતા. તો હવે આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે અદાણીની એ કંપનીની અંદર બીજા નવા સભ્યોને બી મોકલી દીધા અને ધીમે ધીમે શું કર્યું કે હવે ઓસ્ટ્રેલિયાનો જે જીતેલો વિસ્તાર છે ને એને આપણે ભારતનો અધિકૃત પ્રદેશ કહી દઈશું. એટલે આ બ્રિટિશરોએ બી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કીધું કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હેઠળમાં જેટલો પણ પ્રદેશ આવે છે ને એ બધો બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો આટલા સુધી ખબર પડી ગઈ. હવે થાય છે શું? તો હવે આના બાદ આપણા કોર્નવોલિસ ભાઈ સાહેબ આવે છે. કોણ આવે છે હવે? કોર્નવોલિસ. હવે આ જે વોરન હેસ્ટિંગ્સ છે એના પર મહાભિયોગની પ્રક્રિયા થઈ એટલે એને બ્રિટન મોકલી દીધો 1784ની આજુબાજુ પીટના ધારા સમયે. પછી હવે કોને આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિચાર્યું કે કોને ગવર્નર જનરલ બનાવો? તો કે એક નામ યાદ આવ્યું, કોર્નવોલિસ. તો કોર્નવોલિસને આપણે ગવર્નર જનરલ બનાવીએ. તો કોર્નવોલિસ ભાઈ સાહેબ બહુ હોશિયાર હતા. કોર્નવોલિસ ભાઈ સાહેબ બહુ હોશિયાર હતા એટલે એમણે કહ્યું, ચોખ્ખું કીધું કે જો હું ગવર્નર જનરલ બન્યો ને તો હું આ કોર્ટ ઓફ ડાયરેક્ટર છે, પરિષદ છે, સુપ્રીમ કોર્ટ છે, આ બધાનું હું સાંભળીશ નહીં. મારા પોતાના પાવર્સ હોવા જોઈએ. હું બંગાળાનો ગવર્નર જનરલ બનું તો મુંબઈ અને મદ્રાસ એ મારી પેરેલલ ના હોય, જે મારા નીચે હોવા જોઈએ. મારી પાસે વધુ અધિકારો હોવા જોઈએ. આ જે પરિષદ જે છે એ જે કોઈ બી નિર્ણયો લે એ નિર્ણયો રદ કરવાની સત્તા બી મારી જોડે હોવી જોઈએ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે શું થાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આ જે ગવર્નર જનરલ હોય છે કોણ હોય છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હોય છે. તો આ ગવર્નર જનરલ વધુ અધિકારો મળવાના શરૂ થઈ જાય છે અને કેન્દ્રીયકરણની શરૂઆત થઈ જાય છે. મિત્રો બ્રિટિશ સંસદના પરિષદ તો આવી જ ગઈ છે, બોર્ડ ઓફ કંટ્રોલ પણ આવી ગયું છે, છતાં પણ કોર્નવોલિસ જે છે ગવર્નર જનરલ એના અધિકારો શું થાય છે? વધી રહ્યા છે. આટલા સુધી આપણે સમજી ચૂક્યા છે કે ભાઈ હવે સતત અધિકારો એટલે આનાથી શું થશે? કેન્દ્રીયકરણની શરૂઆત થઈ જાય છે. શેની શરૂઆત થાય છે? કેન્દ્રીયકરણ. કારણ કે હવે ધીમે ધીમે કરતાં બંગાળાના હસ્તગત મદ્રાસ અને મુંબઈ પ્રેસિડેન્સી આવી જાય છે અને એમના ધીમે ધીમે કરતાં એમના અધિકારો ઓછા થતા જાય છે. મિત્રો હવે શું થશે? તો હવે આપણે જોઈએ તો 1793નો ચાર્ટર્ડ એક્ટ આવે છે. એમાં 1793ના ચાર્ટર્ડ એક્ટની અંદર ચેન્જીસ શું આવે છે? તો બોર્ડ ઓફ કંટ્રોલના જેટલા પણ સભ્યો હોય છે ને 6 સભ્યો એ સિવાયના એમનો જે સ્ટાફ હોય છે એ બધાનો પગાર છે ને એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની જે તિજોરી છે ને ભારતમાં જે પૈસો જમા થાય છે એમાંથી આપવો જોઈએ. છે બ્રિટિશ સંસદના માણસો અને પગાર કોણ આપશે? અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની આપશે. તો આ ઘટના ઘટે છે અને એ દ્વારા પણ બ્રિટિશ સંસદ છે ને એ ધીમે ધીમે નિયંત્રણ લાવી રહી છે 1793ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા. ત્યારબાદ આવે છે 1813નો ચાર્ટર્ડ એક્ટ આવે છે. 1813માં આપણે જોયું કે ચા અને ચીનના વેપારને એ બધી વસ્તુઓમાંથી કરે છે. એમાં કોઈ સંસદીય રિલેટેડ એટલી ઘટના ઇવેન્ટ બનતી નથી. તો હવે અત્યાર સુધીમાં આપણે શું જોયું કે ભાઈ એક બોર્ડ ઓફ કંટ્રોલ હતું. શું હતું? બોર્ડ ઓફ કંટ્રોલ. અને એક કોર્ટ ઓફ ડાયરેક્ટર હતું, ગવર્નર જનરલ હતા, સુપ્રીમ કોર્ટની સત્તાઓ તો ઘણી ઓછી કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની સત્તાઓને શું કરી નાખી હતી? ઘણી ઓછી કરી નાખવા આવી. તો ગવર્નર જનરલ હતું. તો આ સૈન્ય લશ્કર એટલે કે સૈન્ય, લશ્કર, નાગરિક અને મહેસૂલી કામ કરતું, આ વાણિજ્યિક કામ કરતું હતું. અને ગવર્નર જનરલની સાથે એક પરિષદ પણ હતી. શું હતી? પરિષદ. આ કોર્ટ ઓફ ડાયરેક્ટર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હતા. આ બોર્ડ ઓફ કંટ્રોલ એ બ્રિટિશ સંસદમાંથી આવેલું. એ સિવાય એની પાસે 3 સભ્યોની એક પરિષદ પણ હતી ગવર્નર જનરલની પાસે. મિત્રો તો હવે આ જગ્યા પર તમે જોઈ શકો છો કે હવે થાય છે શું? 1833નો જે ચાર્ટર્ડ એક્ટ આવે છે 1833નો ચાર્ટર્ડ એક્ટ, આના દ્વારા શું કરવામાં આવ્યું? તો આના દ્વારા આ જે ગવર્નર જનરલ જે છે ખાલી બંગાળાનો હતો એને હવે શું કરી નાખ્યો? સંપૂર્ણ ભારતનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો. અને એની પરિષદમાં થોડો વધારો કર્યો. કેમ? કારણ કે પરિષદમાં વધારો થશે તો ઘણા બધા વિસ્તારને એ સંભાળી શકશે. તો ગવર્નર જનરલને ભારતીય ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો. એટલે આખા ભારતનો એક જ ગવર્નર જનરલ અને સંપૂર્ણપણે કેન્દ્રીયકરણ. ઉપર હેડ છે, અહીંયા બેઠો છે અને ત્યાંથી મુંબઈ, મદ્રાસ, અન્ય પ્રાંતો બધા ઉપર એક જ ભાઈ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગ એ શાસનની ધુરા સંભાળીને બેઠો છે અને શાસન ચલાવે છે. મિત્રો તો આ સુધી આપણને ખબર પડી કે આ કેવી રીતે વહીવટી વસ્તુમાં છે. તો આ સમયે હજી બોર્ડ ઓફ કંટ્રોલ જે છે ને એ હજી પણ ઉપસ્થિત છે અને બોર્ડ ઓફ કંટ્રોલ એ ગવર્નર જનરલના બધા જ કાર્યો પર નિયંત્રણ મતલબ કે દેખરેખ રાખી રહ્યું છે અને એની વિગતો બધી કોને મોકલી રહ્યું છે? સંસદને મોકલી રહ્યું છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો
કે 1813ના ચાર્ટર એક્ટમાં ચા અને ચીન સિવાયના બધા વેપાર ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બંધ કરી દીધો હતો. જ્યારે 1833માં શું કર્યું કે ચા અને ચીનનો વેપાર બી બંધ કરી દીધો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચોખ્ખું કહી દીધું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કહેવામાં આવ્યું કે હવે તમે વેપારી નથી, શાસકીય એકમ છો, વહીવટ ચલાવો છો, તો વહીવટી માળખું છો, વહીવટી એકમ બની ગયા છો. એટલે 1833થી હવે વહીવટી એકમ બની ગયો, પણ હજી પણ સંસદનું સંપૂર્ણપણે નિયંત્રણ આવ્યું નથી. હજી પણ વેપાર કરવામાંથી હવે કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટર શું કરે છે, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને ગવર્નર જનરલ પરિષદ ભેગા થઈને શું કરશે, વેપાર કરવાનું બંધ કરી દે છે. ફક્ત શાસન સંભાળે છે. છેક 1853 20 વર્ષ સુધી શાસન સંભાળે છે, પણ 1853ની સાલની અંદર હજી આ બોર્ડ ઓફ કંટ્રોલને હજી ગવર્નર જનરલ ભાઈ સાહેબ વધારે પડતા ગાંઠતા નથી. એટલે આ લોકો દ્વારા એટલું રિપોર્ટિંગ પણ મળતું નથી, એટલી નિયંત્રણકારી સત્તાઓ પણ મળતી નથી. એટલા માટે થઈને હવે શું કરે છે, 1833 પછી 1853નો ચાર્ટર્ડ એક્ટ આવે છે. મિત્રો 53ના ચાર્ટર્ડ એક્ટની અંદર શું કરવામાં આવશે, તો હવે જે ગવર્નર જનરલ બોર્ડ ઓફ કંટ્રોલના આ જે ડિપાર્ટમેન્ટ છે એને આપણે લખી જ રાખીએ છીએ, આની જરૂર પડશે આપણને. તો હવે 1853નો ચાર્ટર્ડ એક્ટ આવે છે. તો હવે શું કરે છે, આ જે પરિષદ હતી એની અંદર 6 ધારાકીય સભ્યોનો ઉમેરો કરે છે. કેવા સભ્યો? ધારાકીય. એટલે 1853ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા હવે મિની પાર્લામેન્ટ આવી ગઈ, 6 ધારાકીય સભ્યો આવી ગયા. બોર્ડ ઓફ કંટ્રોલ છે મિત્રો, એ સિવાય પરિષદની 6 ધારાકીય સભ્યો આવી ગયા. કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ બી છે, પણ આ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ છે ને એની સત્તા હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હતા. આ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ કોના હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર્સ હતા. તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટરોએ સત્તા શું કરી દીધી? ઘટાડી નાખી, સંપૂર્ણપણે ઘટાડી નાખી. ખાલી ગવર્નર જનરલ એની પરિષદની સત્તા રાખી. એની પરિષદમાં કયા સભ્યો આવી ગયા? 6 ધારાકીય સભ્યો આવી ગયા. અને હવે કાયદા બનાવવા માટે સ્પેશિયલ એક સભ્ય 1833ના ચાર્ટર્ડ એક્ટમાં મેકોલેના કાયદા સભ્ય તરીકે, ચોથા સભ્ય તરીકે પરિષદમાં લાવ્યા હતા, પણ અસ્થાયી રૂપે. જ્યારે હવે એક કાયદા સભ્ય પરમિનન્ટ રૂપમાં, સ્થાયી રૂપમાં આવી જાય છે. ક્યાં આવી જાય છે? પરિષદમાં. જે શું કરશે? કામ કરશે. અને આ સમયે 2 પ્રકારની પરિષદ અસ્તિત્વમાં આવે છે. એક પરિષદ કાર્યકારી પરિષદ છે અને એક પરિષદ વહીવટી પરિષદ છે. મિની સંસદ જે છે એ કાયદા બનાવવાનું કામ કરશે. શું કરશે? કાયદા બનાવવાનું કામ કરશે, બનાવવાનું કામ કરશે મિની સંસદ. અને કાયદાના અમલમાં લાવવાનું કામ કોણ કરશે? તો ગવર્નર જનરલ, એની કાઉન્સિલ, એની પરિષદ. જે ભારતનો ગવર્નર જનરલ છે, સપરિષદ ભારતીય ગવર્નર જનરલ, ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ તરીકે ઓળખવામાં છે. એ શું કરશે? તો કાયદાના અમલ કરાવશે. પણ કાયદા બનાવવાનું કામ તો 6 ધારાકીય સભ્યોની બનેલી એ જે કમિટી છે, કેબિનેટ છે, જે મંડળ છે એ બનાવશે. એટલે આ લોકોને સ્પષ્ટપણે કહી દીધું કે ભાઈ તમારું કામ કાયદાઓને અમલ કરવાનું, એટલે કે વહીવટ કરવાનું છે, અને કાયદા બનાવવાનું કામ આ લોકોનું છે. બંને કાર્યોને શું કરી દેવામાં આવે? અલગ અલગ કરી દેવામાં આવે. હવે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની કંઈ જરૂર ખરી હવે અહીંયા? તો અહીંયા એમની કોઈ સત્તાઓ રહેતી નથી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને હટાવી દેવામાં છે. બોર્ડ ઓફ કંટ્રોલનું સ્થાન પણ રહેશે, પણ એ પણ એટલું અગત્યનું રહેતું નથી. અને એના પછી 1857નો વિપ્લવ થાય છે, ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, જેમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે બહુ મોટો વિરોધ થાય છે. બહુ મોટા પાયે થયેલો યુદ્ધ કહી શકીએ આપણે. તો આના અંતે શું થાય છે હવે? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને સંપૂર્ણપણે ભારતની સત્તામાંથી હટાવી દેવા, કે હવે એનું કામ નથી ભારતમાં સત્તા સંભાળવાનું. બ્રિટિશ ક્રાઉન, જે બ્રિટિશ તાજ છે, બ્રિટનની જે રાણી છે, એ સંસદને માધ્યમથી કહે છે કે હવે જાઓ ભારતમાં જઈને શાસન કરો. અને 1858નો ભારત શાસન અધિનિયમ એના ફળ સ્વરૂપમાં આવે છે. અને 1858નો ભારત શાસન અધિનિયમ શું કહે છે કે હવે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની કંઈ જરૂર છે? તો કે ના. બોર્ડ ઓફ કંટ્રોલની કંઈ જરૂર? તો કે ના. તો આ બેવડી શાસન પ્રણાલી, જે દ્વૈત શાસન પ્રણાલી ચાલતી હતી, આ વેપાર વાણિજ્ય સંભાળે, આ લશ્કર, નાગરિક, મહેસૂલ, આ બધું સંભાળે. એક કામ કરો, બંનેને બંધ કરી દો, કોઈ જરૂર નહીં, આપણે નવી શાસન પ્રણાલી લઈશું. તો આ બંનેને શું કરી દેવામાં આવે છે? રદ કરી દેવામાં આવે છે. 1858ના ભારત શાસન અધિનિયમ અંતર્ગત બીજું શું કરવામાં આવે છે? તો એ સમયે કેનિંગ નામનો ગવર્નર જનરલ હોય છે. તો કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ હતા ને, તે હોદ્દો હટાવી નાખો. હવે ગવર્નર જનરલ તરીકે નહીં ઓળખીએ આપણે, હવે ઓળખીશું આપણે વોઇસરોય. એટલે ભારતનો પ્રથમ વોઇસરોય મળી જાય છે કેનિંગ. છેલ્લો ગવર્નર જનરલ કોણ બન્યો? તો કેનિંગ. અને પ્રથમ વોઇસરોય કોણ બને છે? કેનિંગ. અને આ અંતર્ગત ભારતની અંદર ધીમે ધીમે કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હટાવી દેવામાં આવે છે. એટલે કે અદાણીને ઓસ્ટ્રેલિયામાંથી હટાવી દેવામાં આવે છે, અને ભારતીય પ્રધાનમંત્રી સાથેની ભારતની સંસદ છે ને હવે ત્યાં શાસન કરવા લાગે છે. એવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હટાવી દેવામાં આવે છે. અને
હવે કોનું શાસન આવી જાય છે? ડાયરેક્ટ બ્રિટિશ ક્રાઉન, બ્રિટિશ તાજનું શાસન ભારતમાં આવી જાય છે અને બ્રિટિશ સંસદમાંથી ડાયરેક્ટ રીતે ભારતનું શાસન ચલાવવામાં આવે છે. મિત્રો, આ લેક્ચર એટલા માટે જરૂરી હતો કે એના જે વહીવટી માળખામાં જે ફેરફાર થઈ રહ્યા છે, કેવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારમાંથી શાસકીય એકમ બને છે ને, એ આપણે અહીંયા જોઈ લીધું. ઓકે, થેન્ક યુ વેરી મચ.